સ્વાધ્યાય 3.2 દાખલો નંબર 4 આદેશની રીતે આપણે આનો ઉકેલ શોધવાનો છે। હવે જ્યારે પોઈન્ટવાળા દાખલા આવે છે તો વિદ્યાર્થીઓ દાખલા ગણતી વખતે બી જતા હોય છે, ગભરાઈ જતા હોય છે, તો આપણે સહેજે ગભરાવાની જરૂર નથી। અહીંયા જે આ બે સમીકરણ આપેલા છે એ બે સમીકરણના જો આપણે પોઈન્ટ કાઢી નાખવા હોય તો આપણને ખ્યાલ છે કે અહીંયા 0.2 એનો મતલબ એવો થયો કે 2/10, કાં તો આને આ રીતે લખી શકાય, કાં તો આને આ રીતે લખી શકાય। હવે મારે આ પોઈન્ટ કાઢી નાખવા હોય તો જો હું આને 10 વડે ગુણું તો આ 10 જાય તો અહીંયા 0.2/2 થઈ જાય। તો એવી રીતે મારે આ બધા જ પોઈન્ટ કાઢી નાખવા હોય તો હું સમીકરણ 1 અને સમીકરણ 2 બંને સમીકરણને આપણે 10 વડે ગુણીએ, એટલે આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 ને 10 વડે ગુણતા 10 વડે ગુણીએ તો આ સમીકરણ થશે 2x, આ થશે 3y અને 1.3નો પોઈન્ટ નીકળી જશે એટલે 13। એવી રીતે આ સમીકરણ થશે 4x વત્તા 5y અને થશે 23। આ રીતે આપણને બે સમીકરણ મળ્યા। તો હવે આપણે જે રીતે દાખલો ગણીએ છીએ એ રીતે આ સમીકરણ ઇઝી થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ તો કે અહીંયા 2x વત્તા 3y બરાબર, આને આપણે સમીકરણ 1 ને 2 આપ્યું હતું તો આને આપણે 3 અને 4, તો કે આ 2x વત્તા 3y બરાબર 13 છે। તો અહીંયા આપણે 3y જે છે એને આપણે આ બાજુ રાખીએ અને xને આ બાજુ લઈ જઈએ તો પણ ચાલે, અને કાં તો yને આ બાજુ લઈ જઈએ તો પણ ચાલે। જે રીતે આપણે આદેશ લેવો હોય એ રીતે આપણો આદેશ લેવાય। તો આપણે અહીંયા xને આ બાજુ રહેવા દઈએ અને આ yને આ બાજુ લઈ જઈએ તો વત્તા 3y છે એના થશે ઓછા 3y, અને આ 13 ઓછા 3y અને આ 2 આવશે એના છેદમાં। તો આ જે આપણને xની કિંમત મળી એ આપણે આદેશ લેતા, એટલે અહીંયા હવે આ જે સમીકરણ 4 મળ્યું એમાં જ્યાં x છે ત્યાં x ન મૂકતા આપણે આ આદેશ લઈશું। તો સમીકરણ 4 છે 4x વત્તા 5y બરાબર 23। હવે એ સમીકરણની અંદર જ્યાં x છે ત્યાં xની જગ્યાએ આપણે મૂકીએ 13 ઓછા 3y છેદમાં 2। બાકીનું સમીકરણ આપણે એ જ પ્રમાણે લખીએ કે 5y બરાબર 23। તો અહીંયા આપણે x બરાબર 13 ઓછા 3y બરાબર 2 મૂકતા એવું આપણે લખીએ। હવે આ 2 ગયા એટલે અહીંયા વધ્યા 2, તો 2 13 ઓછા 3y વત્તા 5y બરાબર 23, કૌંસ છોડીશું તો 13 દુ 26, 3 દુ 6y વત્તા 5y બરાબર 23। તો અહીંયા ઓછા 6y અને વત્તા 5y, ઓછા વત્તા ઓછા નિશાની મોટી સંખ્યાની એટલે 6માંથી 5 જાય તો વધે y। આ ઓછા yને આપણે આ બાજુ લાવીએ અને આ 23ને આ બાજુ લાવીએ તો 26 ઓછા 23 બરાબર y। તો 26માંથી 23 જાય તો આપણને yની કિંમત મળે 3। હવે આ જે yની કિંમત મળી એ આપણે આદેશમાં પણ મૂકી શકાય અને આ જે સમીકરણ છે એમાં પણ મૂકી શકાય। તો આપણી પાસે પહેલું સમીકરણ, ત્રીજું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 13। તો એની અંદર આપણે જ્યાં y છે ત્યાં yની કિંમત મૂકીએ આપણે 3, એટલે આપણે અહીંયા લખીએ કે y બરાબર 3 મૂકતા। તો અહીંયા 3 તારી 9 અને આ 13, આ વત્તા 9 છે અને આપણે આ બાજુ લઈ જઈએ તો 13 ઓછા 9 અને 9માંથી 13 જાય એટલે 4। તો x બરાબર 4/2 અને 4/2 એટલે આપણને xની કિંમત મળે છે 2। તો અહીંયા x ઉકેલ આપણને જે મળ્યો છે તો કે x બરાબર 2 અને y બરાબર 3। હવે આપણે એને તાળું મેળવીને ચકાસીએ તો આપણી પાસે સમીકરણ